દેવાંગ, હા બોલો ને. આ તારો પાર્ટનર છે ઓલો અશોક, એને તને કાંઈ વાત નથી કરી મીરા વિશે? અશોક પેલા ચોપડું મુકાવો ને. અરે પણ ચોપડાને ને આ વાતને શું લેવા દેવા છે અને શું વાત કરી છે? લેવા દેવા હોય જ ને. માર્કેટિંગની વાત થઈ છે કઈ? હા તો એના માટે મેં જ કહ્યું હતું કે મીરા આવશે તારી એક પાસે મિનિટ. માર્કેટિંગમાં. આ તમારા ધંધાને અને એને છે ને કાંઈ લેવા દેવા નથી. વાત અત્યારે અમે બીજી કરીએ છીએ. તમે બીજી કઈ વાત કરતા હોય મને કેવી રીતે ખબર પડે? અશોક મીરાને ઓળખે છે એ વાત તારે અશોક હારે થઈ છે? અશોક મીરાને ઓળખે છે? હા. પહેલેથી તું ઓળખે છે ને એની પહેલાથી. શું યાર કેવી પાયા વગરની વાતો કરો છો? હા જે વાતના કોઈ મૂળિયા જ નથી એવી વાતો તમે સામે લાવીને મૂકો છો. વાહ રે વાહ, બહુ ડાયો થઈ ગયો છો. એવી વાત એટલે આ નાની વાત ન કહેવાય. તારી ઘરવાળી ને મારી મીરા બહુ, એની બધી ખાનગી વાતો અને નાનપણથી લઈને અત્યાર સુધીની વાતો અશોકને કેવી રીતે ખબર? હવે અશોકને કેવી રીતે ખબર મને થોડી ખબર હોય. અને આમ પણ કદાચ બની શકે કે કદાચ અશોકે ક્યારેક વાત કરી હોય અને મીરાએ વાત કરી હોય હસી મજાકમાં, એ બધી વાતે તમને કરતો હોય. બુદ્ધિ વગરનો છે તું. શું મારે તો બુદ્ધિ છે જ અને આમાં બુદ્ધિ વગરના હોવાની ક્યાં વાત છે? ભાભીએ તને કહ્યું, અશોકને મળ્યા પછી તને કહ્યું કે પહેલેથી ઓળખે છે, એ બંને બાજુ બાજુમાં રહેતા હતા. કીધું. વાત કરી કોઈ દિવસ? મીરાએ વાત કરી તને કોઈ દી? નહીં, મીરાએ આવી કોઈ ક્યારેય વાત નથી કરી મને. આ ભાભી છે ને એક નંબરના રખડું માણસ છે, રખડું. અરે તને શરમ નથી આવતી? તારા ભાભી વિશે કંઈ પણ બોલે છે? અરે શું રખડું માણસ છે અને શું ઓળખે છે ને શું? મને તો છે ને પહેલા તો તમે આ વાતને ગોળ ગોળ જે ફેરવી રહ્યા છો ને કંઈ સમજણ નથી પડતી. આ તમારે જે કહેવું હોય ને પ્રોપર વાત કરો તો કંઈક સમજાય. સરખું જ કહે છે, તને સમજાતું નથી અને તું સમજવા નથી માંગતો એમ કે ને. મમ્મી રહેવા દો ને, એને સીધા શબ્દોમાં સાંભળવું છે ને તો સાંભળ. આ તારી બૈરી છે ને એ તને જેવી દેખાય ને એવી છે નહીં. અશોકભાઈને છેતર્યા હતા અને બીજા કેટલાય છોકરીયા છે એની સાથે સંબંધમાં હતી. મળે છે એ લોકોને, અશોક. ખબર છે? અશોકની સાથે કેવી રીતે બની શકે? અશોકે એમને ફોટા બતાવ્યા. કોક છોકરો હતો એની સાથે ભાભી ઊભા હતા અને હસી હસીને વાતો કરતા હતા. હા, હમણાં રસ્તામાં અમને અશોક મળ્યો, એને મને બધી વાત કરી કે અમે બહુ જૂના પાડોશી છીએ અને હું પહેલેથી મીરાને ઓળખું છું. પછી એને બધા ફોટા ને એવું બધું બતાવ્યું. એક મિનિટ. હવે મને એક વાત સમજાણી. જે દિવસે અશોક આવ્યો હતો ત્યારે મીરા આવી તો મીરા શું કામ બાજુમાં બેઠી નહોતી અને બેઠા પછી શું કામ જલ્દીથી ચા બનાવીને લઈને આવું એવું કહીને નીકળી ગઈ? એ દિવસે અશોક પણ ચોકીને બેઠો હતો. મતલબ કે એ બંને લોકો પહેલેથી એકબીજાને જાણતા હતા અને મારી સાથે રમત રમતા હતા. હા, અરે આવું જો મને નહોતો કઈ ખ્યાલ અને મીરા આવું કરશે એનો તો મેં સપને વિચાર નહોતો કર્યો. ભોળો છે ને તું, એટલે આ બધા ઉપર વિશ્વાસ કરી લઈને એટલે આ બૈરી ઉપર થોડું ધ્યાન દીધું હોત ને તો આવું કાંઈ ન થાત. હા, અને અવારનવાર ઘરથી બહાર જવાના બાના. મમ્મી હું આ લઈ આવું, તે લઈ આવું, શાકભાજી નથી, દૂધ લઈ આવું, આ બધા બાના કરીને બહાર જવાનું, પછી નવા છોકરાવારે મળવાનું અને જેવા તેવી વાતો કરવાની. હું સારી વાત છે? આપણા ઘરની આબરૂ ઇજ્જત આબરૂનું કાંઈ નહીં જોવાનું. સમજાય છે મમ્મી, બધી જ વાતો મને બરાબર સમજાઈ રહી છે. એ દિવસે અશોકે મીરાને માર્કેટિંગમાં લેવાનું આ બધું પ્લાનિંગ કર્યું હતું અને એ જ પ્લાનિંગ એ મારા મગજમાં ઘુસાડવા માંગતો હતો. મેં એને કહ્યું પણ ખરા કે માર્કેટિંગ તો હું કરું છું, મારી પત્નીની શું જરૂર છે? તો એ સમયે એણે જ મને કહ્યું કે નહીં, હા તો લેડીઝની પ્રોડક્ટ છે, આ લેડીઝ આમાં ઘૂસશે તો વધારે સારું છે. કેમ એણે તારું નામ ન લીધું? કે મમ્મીનું નામ ન લીધું? મીરાને શું કામ? હવે મને બધી લાઈટ થઈ છે કે મીરા અને અશોક બંને મળેલા છે અને બંને મળીને મારી સાથે ફ્રોડ કરી રહ્યા છે. સમજી ગયો હોય ને તો જા બૈરીને 2-4 સવાલ પૂછ તો ખબર પડે. હા, અને હરેક સમય નવરાવ એટલે મોબાઈલમાં પડ્યા રહેવું ને એ વાત સારી નથી. ગમે ત્યારે વિડીયો કોલમાં જ વાત કરતી હોય, કંઈ પણ પૂછે એટલે એમ કે અમારી પર્સનલ લાઈફમાં તમારે નહીં પડવાનું. એટલે એનો મતલબ શું છે? આ ઘરની વહુ નથી અને મને તો એવું લાગે કે મારી વહુ મને કંઈ કામ નથી કરવા દેતી, કેટલી સારી છે, કેટલી ડાય છે અને હું તો કેટલા વખાણ કરતી હતી, પણ મને આવી નહોતી ખબર કે મારી વહુ અંદર ખાને આવા ફવાડા કરતી હશે. એ જ કહેવા માંગો છો ને? મને પણ નહોતો ખ્યાલ કે મીરા આટલી હદ સુધી કોઈ પારકા પુરુષની સાથે રહેવા માટે મારી સાથે નાટક કરશે. હું એક ખબર કામ પડી કરું. ગઈ ને તો જા થોડીક રિમાન્ડ લે, હા ખખડાવજે બરાબર. પૂછું છું હમણાં આમાં શું સાચું છે અને શું ખોટું છે ને
હમણાં જ ખ્યાલ આવી જશે. ચાલવા દે મને. મીરા! કોણ હાસું ને કોણ ખોટું, હજી એને આપણા પર વિશ્વાસ નથી. Hey Mira, how are you? યશ હાય એકદમ ફાઇન. કેમ છે? એકદમ મસ્ત. તું કેમ છે બધા? બસ આ રહ્યા, અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. તો તારા મેરેજ થઈ ગયા કે નહીં? હા, મારા મેરેજ તો થઈ ગયા. તારા મેરેજ થયા કે નહીં? ના, મારા હજુ વાર છે થોડી. મારા બિઝનેસમાં થોડું સેટલ થવાનું છે એટલે થોડી વાર છે. યશ Are you okay? યશ ખબર નહીં શું થાય છે મીરા? ચક્કર આવે છે બહુ મને. કેમ અચાનક? યશ તું ઠીક છે ને? સોરી. હા હું ઘરે ડ્રોપ કરી જાઉં તમને? ના ના ઇટ્સ ઓકે. Are you sure? હવે સારું છે મને. હું જતી રહીશ. Okay. બાય. Bye મીરા. Nice to meet you. ઘરમાં શું થઈ રહ્યું છે ને કાંઈ ખબર નથી પડતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ ભગવાન. કેમ તમારા અમારા ઘરે આવવાનું થયું ભાઈ? હા, હું કહેવું તમને, સમય તમારો બહુ ખરાબ હાલી રહ્યો હોય ને એવું લાગે છે. હા, તમારી વાત હાચી છે. જ્યારથી તમે આવ્યા ને મારા દીકરાની હારે પાર્ટનરશિપમાં, ત્યારથી અમારો ખરાબ સમય ચાલુ થયો છે. અરે એવું નથી. અને જુઓ, આ મીરા હારે અત્યારે હવે મારે કાંઈ નથી. આ તો પહેલાંનું હતું, એ તે દિવસે તમને કીધું હતું. એટલે તમારે ને અરે તમે કહેવા હું માંગો છો ભાઈ? તે દિવસે તમે કોઈક બીજાનો ફોટો બતાવ્યો હતો મને. હા, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારે મીરા હારે એવા સંબંધો હતા એમ? તમારા મનમાં એવું કાંઈ હોય તો એમ કહું છું. સમજો, આ કોણ છે? હવે કોણ છે આ છોકરો? હું તમને પૂછું છું કે આ કોણ છે? હાથ પકડતા ને હા હાથ ભરતા ને આવા હા, બથ ભરે, ગાલે હાથ ફેરવો તો ત્યારે તો ફોટો ન પડી શક્યો, પણ આ હાવ આમ હોય. હરે હે ભગવાન, આ ક્યાંના ફોટા છે? હા, હજી અડધી કલાક થઈ છે. જો એમાં ટાઈમ છે. હા, એટલે એટલે હજી મીરાઓમાં સુધારો જ નથી આવ્યો. કોઈ દિવસ આવશે પણ નહીં, મને પૂરેપૂરી ખાતરી છે. દેવાંગ, દામિની, મીરા બધા ઘરમાં જ છે. દેવાંગ, દેવાંગ! શું છે મમ્મી? કેમ રાડો નાખો છો? તો હું કરું બેટા? હા જો ને, હા રામખોર, મારા ઘરમાં શું કામ આવ્યો છે તું? હા, હા, પણ દેવાંગ તો એને હું કરવા કાઠલો પકડે શીખે મને તું? તમે જ કહેતા હતા ને કે આને અને મીરાની વચ્ચે આ ગેરસંબંધો છે. આ તમે બધા પ્રૂફ પણ લાવ્યા હતા અને વાત પણ કરી હતી. હવે આ બીજું પ્રૂફ લાવ્યો છું. આ તો હું નથી ને. જો. મને પણ આ શું? હા, આ હું છે એ તો હું પૂછું છું. બધી જાતના છે. સોયલું ખરેખર આ ભાભીએ તો નાક કપાવ્યું છે. હવે શું કેવું છે તારું? દેવાંગ, હવે તારે શું કરવાનું? તારે નિર્ણય લેવાનો છે કે નહીં? તારે એને છૂટાછેડા કરવાના છે. આ ઘરમાં ન જોવી બાય મારે. છૂટાછેડા કરવા માટે ઘરે તો હોવી જોઈએ ને. ઘરમાં તો છે નહીં મેડમ. ઘરે આવે તો હું કંઈક પૂછું ને કોઈને. આવી ગઈ તું? હું પહેલા પૂગી ગયો, અત્યારે જે તોય એની હારે જ હતા. કોને મળવા ગઈ હતી? કોઈને મળવાનું હતી કે કેટલા બોયફ્રેન્ડ રાખ્યા છે? બોલ ને. શું બોલો છો દેવાંગ? હા, પેલા અશોક, પછી હું અને હજી એક ત્રીજો છે ને. શું શું એમ? બોલ ને. આ કેમ શબ્દ નથી તારી પાસે? શું બોલું દેવાંગ? તમને કેટલી વાર એકને એક વાત કહેવાની ખબર નથી પડતી? મતલબ કે હું ખોટો છું? ખોટું બોલું છું? હે? ક્યાં ગયા પ્રૂફ? આવડો બસ શું છે આ? હે? કોણ છે આ? અને આવો એક ફોટો નથી, આ કેટલાય ફોટાઓ છે તારા.
બોલ ને બોલ છે ને. કઈ બોલવા માટે? આ તો યશ છે મારો કોલેજ ફ્રેન્ડ. કોલેજ ફ્રેન્ડ? અને કોલેજ ફ્રેન્ડને કોઈ આ રીતે મળતું હશે આવી રીતે જાહેરમાં? માડી નહોતી, એ જસ્ટ રસ્તામાં મને મળી ગયો હતો. કહ્યું તો નહીં એમને. અત્યારે ભાઈ પૂછ્યું જ હતું ને. દેવાંગ, તમને કાંઈક મિસ્ટેક થાય છે. શું વાત કરો છો, મને કાંઈ સમજાતું નથી. મિસ્ટેક થાય છે, આટલા બધા પ્રૂફ પડ્યા છે છતાં પણ આપણા લોકોની મિસ્ટેક થઈ રહી મેં છે. કહ્યું તો ખરા કે એ મારો કોલેજ ફ્રેન્ડ હતો, યશ હતો, બીજું કોઈ નહોતું. તો એને આવી રીતે બધું ભરવાની જરૂર શું હતી તારે? મમ્મીજી, મને અચાનક જ ચક્કર આવી ગયા હતા. એણે તો જસ્ટ મને હેલ્પ કરી હતી. વાહ, બાણ તો તમારી પાસે જ છે હો ભાભી. હા, ચક્કર આવતા હતા તોય ઘરે પૂકી ગયા એકલા. તમે વચ્ચે ના બોલો. આમ પણ તમે પણ આમાં ઇન્વોલ્વ જ છો ને. જા તું તારો સામાન પેક કરે ને નીકળ મારા ઘરમાંથી. દેવાંગ, મારી વાત તો સાંભળો. કોઈ વાત નથી સાંભળવી મારે તારી. પ્લીઝ દેવાંગ. અરે બેન, તમે આયા રીચાબેન, તમે જો અમારા ઘરમાં પ્રોબ્લેમ્સ આમ પણ ક્રિએટ થઈ જ ચૂકી છે. તમારા ભાઈએ તો જે કરવું તો એ કરી નાખ્યું છે અને હવે તમે પણ આવી ગયા છો. મહેરબાની, મેં હાથ જોડું છું કે અહીંયાથી જાઓ અને તમારા ભાઈને પણ લેતા જાઓ. તું નાટક બંધ કર ને. અમને બધાને ખબર જ છે કે આમાં નાટક તું જ કરે છે. અને તું શું અહીંયા ઊભી છે? જાને સામાન પેક કરાનો. જા બેગ ભરીને લઈને આવ. તમે મારી વાત સાંભળવાની કોશિશ તો કરો. અરે પણ હવે એને કાંઈ નથી સાંભળવું. ચૂપ રે. અત્યાર સુધી કઈ બોલતી નથી તો માથે ચડીને જાણે તાંડવ કરતો હોય એમ નાચે છે. સાંભળી લો, તમને લોકોને તમારા ઘરની આ વહુ મીરા ખોટી લાગે છે ને? હા. પણ હકીકતમાં મીરા ખોટી નથી. કેમ? એટલે પ્રૂફ છે અમારી પાસે, કેમ તમે ના પાડો છો? કેવી વાત કરો છો બેન? ક્યારેક ક્યારેક એવું પણ બને ને કે માણસે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું પડે. તો હા, તો માત્ર ને માત્ર ફોટોગ્રાફ્સ છે. અને ટેકનોલોજીના જમાનામાં ખબર છે ને ફોટોગ્રાફ્સ કઈ રીતે બની શકે. અને રહી વાત અશોકની, તો અશોક સાથે મીરાની સગાઈ થઈ હતી. થઈ હતી ને સગાઈ? જો મીરાની અને અશોકની સગાઈ થઈ હતી તો પછી મીરાએ આ વાત કેમ ક્યારેય ઘરમાં ના કરી? અત્યાર સુધી મારી અને મારા મમ્મીની સાથે તો છેતરપિંડી જ કરી છે ને આ ઘરમાં. છેતરપિંડી નથી કરી. તો શું કહેવાય આને? તમે જ કહો ને. એને એમ હતું કે કદાચ એના સગાઈની વાત જાણશો અને તમારા જેવું સારું માંગુ ના પાડી દેતો એટલે એના ઘરના લોકોએ ના પાડી. એટલે એના ઘરના લોકોએ તમને વાત ન જણાવી. અને એવી કોઈ મોટી વાત નહોતી. આ અશોક મારો સગો ભાઈ છે. છતાંય હું તમને લોકોને કહું છું કે સગાઈ તોડવા માટે મીરા જવાબદાર નહોતી. જવાબદાર મારો ભાઈ હતો. હા, અને પછી હા, અત્યારે જે કંઈ પણ ફોટોગ્રાફ્સ કે જે કંઈ પણ અહીંયા નાટક થઈ રહ્યું છે ને એનો પણ જવાબદાર મારો ભાઈ જ છે. એ નથી ઈચ્છતો કે મીરા શાંતિથી જીવે, એનું લગ્ન જીવન સફળ થાય. સમજ્યા? અરે માણસે એટલું પણ કાચા કાનનું ન થવું જોઈએ કે પોતાના વ્યક્તિની સારપ માણસને દેખાય જ નહીં. તમારી વાત સાચી છે બેન, પણ અમને એવા પ્રૂફ બતાવ્યા એટલે અમને વિશ્વાસ આવ્યો. શું પ્રૂફની વાત કરો છો મમ્મી તમે? હા, હું આટલા સમયથી તમારા ઘરમાં છું, તમને જરાય વિશ્વાસ નથી મારા પર? અને તમે તો પતિ છો ને, 24 કલાક મારી સાથે રહેવાવાળો વ્યક્તિ. તમે ક્યારેય પૂછવાની કોશિશ કરી કે મારા જીવનમાં શું ચાલે છે, હું કઈ પીડાઓથી નીકળી રહી છું? આ વ્યક્તિ હર હંમેશા મને બ્લેકમેલ કરતો રહ્યો. અવારનવાર કામના બાને મને મળવા બોલાવતો હતો. તમે જાતે કરીને મને મોકલતા હતા કે જા કામ કર, આગળ વધ. પણ તમને શું ખબર કે ત્યાં શું થતું હતું? દેવા, હું માનું છું કે મેં મારી સગાઈની વાત છુપાવી હતી. એની પાછળ ઘણા બધા રીઝન હતા જે અત્યારે કોઈ મહત્વ નથી રાખતા. અત્યારે ફક્ત ને ફક્ત એક જ વાત મહત્વની છે કે હું તમારી પત્ની છું, આ ઘરની વહુ છું. અને તમારી ઇજ્જત ઉપર આંચ આવે ને એવું કામ મેં ક્યારેય નથી કર્યું, અને મરી જાય ને તો કરીશ પણ નહીં. બસ મીરા, સમજાઈ ગયું છે મને બધું. અને હાલા આરામખોર, જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યો ને તું. હે, દોષ માન્યો હતો તને. આ દોષીના નામે તારી સાથે ધંધો કર્યો અને તે મારા જ ઘરમાં આવીને મારી જ પત્ની ઉપર નજર ખરાબ કરી. શરમ ના આવી તને? રામખોર, તે કોડીના હાલતી નથી અમારા ઘરમાંથી ને. આજ પછી કોઈ દે તારું કાળું મોઢું લઈને નહીં આવતો અહીંયા ને ધંધો આજથી જુદો જા. રામખોર, જોઈ લઈશ તને તો. સોરી મીરા,
બસ રીચાબેન, જઈ શકો છો તમે. બેન, બની શકે તો મારા ભાઈએ કરેલી ભૂલની સજા તમારા ઘરની વહુને ન આપતા. તમારા બધાની માફી માંગુ છું. મીરા, સોરી યાર, મારી ભૂલ થઈ ગઈ. મને એણે જે પ્રૂફ બતાવ્યા ને પછી યાર મારો ગુસ્સાનો પાર ના રહ્યો અને સોરી યાર, આજ પછી આવું ક્યારેય નહીં કરું. બસ ઇટ્સ ઓકે. હવે આવું બધું કરવાની જરૂર નથી. એટલે હજી માફ નથી કર્યો મારા દીકરા? ના ના મમ્મી, માફ કર્યા, પણ એ મારી સામે હાથ જોડે તો કેવું લાગે? તો બરાબર છે, કાંઈ નહીં. હવે હાલો, હું માફી માંગી લઉં. મોટું સારું રાખીને માફી માગો. આ નથી શોભતું તમને. આટલો મોટો શક કર્યો મારી પત્ની ઉપર. મને પણ ઓકે ઓકે. ચા બનાવતા આવો, જાઓ બંને માટે. અ, તમે બેસો, હું બનાવી આવું છું. હા, બેસો બેસો. ના ના બેસો.